અમરેલીમાં પીડિત યુવતી પાયલે ગુજરાત રાજ્યના નાયબ દંડક કૌશિકભાઈને ભાવુક લેટર લખ્યો છે. શું લખ્યું છે લેટરમાં સાંભળો. વિષય: અમરેલીની તાજેતરની ઘટનામાં વિના વાંકે વરઘોડો કાઢેલી એક કુંવારી કન્યા અને ગુજરાતની દીકરીને ન્યાય આપવા બાબત. સ્નેહી મોટાભાઈ, હું તમારી બહેન અને ગુજરાતના ગરીબ પરિવારની એક પોલીસથી પીડિત દીકરી છું અને તમે અમારા નેતા, અમરેલીના પ્રતિનિધિ, રાજ્યના ખાસ સેવક અને ખુદ જ રાજ્ય સરકારનું અભિન્ન અંગ છો. ત્યારે ગુજરાતના ગામડે ગરીબ પરિવારમાં ઉછરીને સ્વરોજગાર માટે સ્વાભિમાનભેર સંઘર્ષ કરનારી તમારી બહેન અને ગુજરાતની એક દીકરીની રાજ્યના ખુદ રક્ષકો દ્વારા જ કાયદાનું ઉલ્લંઘન કરીને અડધી રાતે ધરપકડ કરવામાં આવે છે. રાજકીય કાવતરાઓનો ભોગ બનાવવામાં આવે છે. સાથીદારોને દંડા મારી મને ભયભીત કરવામાં આવે છે. ડરાવી ધમકાવીને નિવેદનો લેવામાં આવે છે. નામદાર કોર્ટને ગેરમાર્ગે દોરીને રિમાન્ડ પણ લેવામાં આવે છે. મને બેસાડીને બહેરેમીથી પટ્ટા મારવામાં આવે છે. જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે. વિના વાકે એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢીને નારી શક્તિના સ્વાભિમાનનું વસ્ત્રહરણ કરનારી કમનસીબ ઘટનાથી મને તથા સમગ્ર ગુજરાતની ગરિમાને ભારે મોટી ઠેસ પહોંચી છે. હાલ સ્વતંત્ર ભારતની સંસ્કૃતિ, સંસ્કાર અને સંવિધાનથી ચાલતા શાસનમાં કાયદાને અહંકારથી એડીએ કચડીને ખુદ કૌરવરૂપી રક્ષકોએ જ તમારી બહેન અને ગરવા ગુજરાતની એક કુંવારી કન્યાની લજ્જા, મર્યાદા અને સ્વાભિમાનનું વસ્ત્રહરણ કર્યું. તેનાથી હું ખૂબ જ વ્યથિત અને દુઃખ અને શરમથી લાગણી અનુભવું છું. ભારતનો ઇતિહાસ એનો સાક્ષી છે કે જ્યારે જ્યારે આ દેશમાં એક અબળાની આબરૂ દાવ પર મૂકાણી હોય ત્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂર્યા છે. અને જ્યારે રાજના દરબારીઓ ચૂપ થયા છે ત્યારે જ મહાભારતના મંડાણ થયા છે. રાજ્યમાં આવી વારંવાર નારી સન્માનને ઠેસ પહોંચાડનારી શરમજનક અને કમનસીબ ઘટનાઓ કદાચ હું પહેલો ભોગ ભલે ના બની હોય, પરંતુ હવે ભવિષ્યમાં ગુજરાતની કોઈ પણ અબળાની આબરૂ દાવ પર ના મુકાય એવી અપેક્ષા બનેલી ઘટનામાં જવાબદાર હોય તેવા કાયદાનું ઉલ્લંઘન કરનારા તમામ રક્ષકો ઉપર તત્કાળ આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે દર્દભરી વિનંતી કરું છું. મારી ઉપર વીતેલી પીડાની દરેક પળે પ્રેમ, હૂંફ અને સાથ સહકાર આપનારા તમામ કૌટુંબિક, સામાજિક અને રાજકીય પરિવારજનોને અંતઃકરણથી આભાર માનું છું. નારી સ્વાભિમાનના ભવિષ્યને સુરક્ષિત અને સુનિશ્ચિત કરવા માટે મારી ન્યાયની લડાઈમાં પરિણામ સુધી સહયોગ આપવા માટે તમામ સામાજિક અને રાજકીય આગેવાનોને અંતઃકરણથી અપીલ કરું છું. આપની નાની બહેન પીડિત પાયલના પ્રણામ. પીડિત યુવતી દ્વારા આ લેટરની નકલને રાજ્યના મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવી છે. નમસ્કાર.